લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ હાઈવે સિંધબાદ બ્રિજની તાર ફ્રેન્ચિંગ તોડી ફરીથી દબાણ ઊભું થયું. કલોલના હાઈવે ઉપર સિંધબાદ પાસે આવેલા ઓવરબ્રિજ નીચે દબાણો થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો વાહનો પાર્ક કરતા હતા તેમજ દુકાનદારો પણ તેનો ઉપયોગ કરતા હતા, જેના પગલે લોકોને મુશ્કેલીઓ પડતી હતી અને દબાણો દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે ટોલ રોડ ઓથોરિટી દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા અને દબાણો ફરીથી ન થાય તે માટે તારનું ફેન્સિંગ કરીને ઓવરબ્રિજને દબાણ મુક્ત કરાયા હતા. તેમ છતાં કેટલાક તત્વોએ તારનું ફેન્સિંગ તોડી નાખ્યું અને ફરીથી દબાણ કરવાનું ચાલુ થઈ ગયું છે, જેના પગલે નગરપાલિકા દ્વારા ટોલ રોડ ઓથોરિટીને તારનું ફેન્સિંગ હટાવીને દિવાલ બનાવવામાં આવે તેવી માંગણી કરી છે. તારના ફેન્સિંગના કારણે અંદર ગંદકી થઈ જાય છે અને તેના કારણે આસપાસમાંથી પસાર થતા લોકોને મુશ્કેલીઓ પડે છે. ફેન્સિંગના કારણે સફાઈ થઈ શકતી નથી અને ગંદકીના ઢગલા થતા જાય છે. આવા કારણોને લઈને નગરપાલિકાએ ટોલ રોડ ઓથોરિટીને ફેન્સિંગ હટાવીને અહીં કાયમ માટે દિવાલ બનાવવામાં આવે તેવી માંગણી કરી છે. હવે જોવું રહ્યું કે ટોલ રોડ ઓથોરિટી દ્વારા આ સમસ્યાનું નિવારણ ક્યારે આવશે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.